જય માતા. મારું નામ રાજીવ પિયુષ પટેલ છે. આઈ એમ 54.5 years old અને હું મિકેનિકલ એન્જિનિયર છું. હું 2002નો ઇન્ડિયન નેશનલ ગોકાર્ટિંગ ચેમ્પિયન હતો. લગભગ 25-30 રેસ આખા દેશમાં જીતેલો છું. ગુજરાતનો પહેલો ફાસ્ટેસ્ટ ઇન્ડિયન હતો 2000માં, 2001માં, 2002માં. એના પછી અમે રિયલ એસ્ટેટમાં આવ્યા ત્યારે જ પહેલાં જ પ્રોજેક્ટમાં દાદાનો સંપર્ક થઈ ગયો. એટલે એ જે કર્યું અમે આજે 20 વર્ષથી આ જ ધંધો કરીએ છીએ. પણ અમે થોડા કન્ઝર્વેટિવ છે, એટલે અમે જમીન હોય તો બરાબર, પણ અમે કોન્ક્રીટ જંગલ બનાવવામાં બહુ વિચારીએ છીએ. જે બોલી રહ્યા છે ને એ સ્પષ્ટ રીતે પોતાના અનુભવથી બોલી રહ્યો છું. 2003-4માં હું હતો 30 વર્ષનો. મેં એક બિલ્ડિંગ બનાવ્યું સાઉથ વેસ્ટમાં, એટલે સાઉથમાં બી રોડ અને વેસ્ટમાં બી રોડ. એ વખતે ઇન્ટરનેટ કશું હતું નહીં, પણ મને એટલું ખબર હતી કે સાઉથ વેસ્ટ પ્રોપર્ટી હોય ને બહુ આમ ગભરાઈ કાઢતા હતા લોકો કે સાઉથ વેસ્ટ પ્રોપર્ટી એટલે ખરાબ ને આ ને તે ને જે બી છે. આજની તારીખમાં આજથી 22 વર્ષ પછી હું તમને એક વસ્તુ કહું, સાઉથ વેસ્ટ પ્રોપર્ટી નોર્થ ઇસ્ટ પ્રોપર્ટી કરતાં બી સારી બનાવાય. અને એની પાછળ જે એ વખતે દાદાએ અમારી ત્યાં યંત્ર ઉતાર્યા, અમને કર્મ કરાયા, એ પછી એ 2003-4ની વાત છે અને આ 2026 છે. અમે પાછળ જોયું નથી અમે લોકો. જોરદાર તેજી, પ્રગતિ, બધું. અમને તકલીફો આવી એ બી બહુ સહેલાઈથી અમે ઓરંગી લીધું. હા, અને સાઉથ વેસ્ટ પ્રોપર્ટી લોકોમાં એવો ભ્રમ છે, મારા બી મિત્ર મંડળમાં છે, અમે બી આ ધંધો કરીએ જમીનોનું ને બધું કરીએ છીએ અમે. તો એમાં કે સાઉથ વેસ્ટ ને રહી યાર સાઉથ વેસ્ટ, એવું નથી હોતું. સાઉથ વેસ્ટ પ્રોપર્ટી મારા અનુભવમાં નોર્થ ઇસ્ટ જેટલી જ પાવરફુલ છે અથવા તો વધારે પાવરફુલ. મારામાં ગમે એટલી હુનર હોય, મારા મા બાપના ગમે એટલા આશીર્વાદ હોય, મારી જગ્યા બી ગમે એટલી સુંદર હોય, પણ એની અંદર વાસ્તુ એવું છે કે ક્વોન્ટમ ફિઝિક્સ જે છે, થોડું ગૂગલ કરજો ક્વોન્ટમ ફિઝિક્સ શું કહેવાય. એ તમારે જે માળખુંમાં તમે રહો છો કે તમે જેમાં ધંધો કરો છો, વ્યવસાય કરો છો, એ માળખાની એનર્જી તમારી પર કોન્સ્ટન્ટ વાગે છે. હવે એ માળખાની અંદર જો એ એનર્જી પોઝિટિવ નેગેટિવ તો બધે હોય જ, પણ એ એનર્જી જો પોઝિટિવ વધારે નેગેટિવ કરતાં તો આપણું કાર્ય છે, આપણું ઘર છે, આપણું જે બી કામ છે, આપણું મન છે ખાસ તો એ ખૂબ શાંતિથી કામ કરી શકે. અને શાંતિથી કામ કરીએ એટલે આપણું સારું જ થાય. એટલે તકલીફો આવે તો ઓછી આવે અને સારું થાય તો વધારે સારું. એટલે વાસ્તુ શાસ્ત્રી કરતાં વાસ્તુશાસ્ત્ર જે છે એ બહુ જ મહત્વનું છે. ઋગ્વેદામાં વાસ્તુશાસ્ત્ર વિશે લખેલું છે. અને ચાણક્યજી જે હતા એમને બી વાસ્તુનું એ બહુ મોટા કહેવાય વાસ્તુશાસ્ત્રી. એટલે ભારતના લોકો જો વાસ્તુમાં થોડુંક શ્રદ્ધાથી માપે અને સારા અને જેને આવડે છે એની પાસે જશે તો આઈ કેન અશ્યોર યુ કે વધારે જ સારું થશે. ખરાબ તો થશે જ નહીં, પણ વધારે થશે. બાકી દાદા તમારો આશીર્વાદ હંમેશા જ રાખજો. હજુ બધું બહુ કરવાનું બાકી છે મારી જિંદગીમાં.